રાજકોટમાં કડકડતી ઠંડી શરૂ થઈ ગઈ છે ત્યારે મચ્છરજન્ય સાથે સિઝનલ રોગચાળાનો ફેલાવો પણ યથાવત રહ્યો છે। તેમ છેલ્લા સપ્તાહમાં શરદી, ઉધરસ, તાવ જેવા 1500થી વધુ દર્દીની નોંધ કોર્પોરેશનના ચોપડે નોંધાયા છે। ઠંડીના કારણે સિઝનલ રોગચાળાના દર્દી સરકારી દવાખાનાઓમાં તો વધ્યા છે, સાથે જ ખાનગી ક્લિનિક્સમાં અને હોસ્પિટલોમાં પણ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે। જી ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળના જે વિવિધ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, ઉપરાંત પીડીયુ અને પીકેએચ ખાતે IHIP જે પોર્ટલ છે ને જે નોંધાતા આંકડા છે મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે શરદી ઉધરસના જે છે 929 કેસ, આ ઉપરાંત તાવના જે છે એ 633 કેસ, ઝાડા ઉલટીના 138 કેસ, ટાઇફોઇડનો 1 કેસ છે નોંધાયેલો છે, જ્યારે કમળાના કોઈ પણ કેસ નોંધાયેલા નથી। આ ઉપરાંત જોવા જઈએ તો વોક્ટરબોર્ન ડિઝીઝ એટલે કે વાહકજન્ય રોગચાળામાં જોવા જઈએ તો માત્ર ડેન્ગ્યુનો 1 કેસ નોંધાયેલો છે, જ્યારે મેલેરિયા કે ચિકનગુનિયાના કોઈ પણ કેસ ગત સપ્તાહે નોંધાયેલા નથી। આ ઉપરાંત જોવા જઈએ તો હાલ જે છે મચ્છરજન્ય ઉપરાંત પાણીજન્ય રોગચાળો ટાળવા માટે અમારી આરોગ્ય શાખાના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર આશાબેનો દ્વારા અને ફિલ્ડ વર્કર દ્વારા ફિલ્ડ સર્વેલન્સની કામગીરી છે એ સઘન કરવામાં આવી રહી છે। આ ઉપરાંત જોવા જઈએ તો હાલ જે છે શરદી ઉધરસના પેસિવ સર્વેલન્સ એટલે કે ઓપીડીમાં આવતા દર્દીઓને ખાસ કરીને શરદી ઉધરસના કેસીસ છે જો રાહત ન થાય તો ફ્લૂ માટે જે છે આપણે સિઝનલ ફ્લૂ તરીકે ટ્રીટ કરવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત તમામ કેસ જે છે ખાસ કરીને વર્સન કન્ડિશનવાળા તમામ કેસનું પણ ટ્રેકિંગ જે છે એ કરવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત જોવા જઈએ તો હાલ જે છે વેક્ટરબોર્ન ડિઝીઝ માટે પણ સઘન સર્વેલન્સ ચાલુ છે। ખાસ કરીને જોવા જઈએ તો હાલ જે છે ડેન્ગ્યુના કોઈ પણ કેસીસમાં જે છે આપણે ઘણો બધો ઘટાડો જે છે નોંધાયેલો છે। હાલ જે છે સપ્તાહમાં ડેન્ગ્યુનો માત્ર 1 જ કેસ નોંધાયો છે, જે આપણા માટે સારી બાબત કહી શકાય। પરંતુ હાલ જે છે એ કોઈપણ પ્રકારની બ્રીડિંગ સિઝન નથી, એના કારણે ઘટાડો છે નોંધાયેલો છે, છતાં પણ આપણે સઘન કાર્યવાહી છે હાલ ચાલુ રાખી છે। આ ઉપરાંત અત્યારે આપણા મેલેરિયા શાખા દ્વારા જે છે એ સઘન દંડની કાર્યવાહી જે છે એટલે રોયલ્ટી ચાર્જ વસૂલવાની કામગીરી પણ અત્યારે શરૂ છે। ખાસ કરીને જોવા જઈએ તો બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્પિટલ કોમ્પ્લેક્સ, ભંગારના વાડા વગેરે જગ્યાએ જે અમારી મહિલાની ટીમ દ્વારા સઘન સર્વેલન્સ